હાય, હું છું ખુશાલી અને એકવાર ફરી આપ સૌનું સ્વાગત કરું છું ખુશાલીની વાતોમાં. મિત્ર તો તમે હજારો જોયા હશે, પણ ક્યારે એવી મિત્રતા જોઈ કે જેમાં ખુદ રાજા એ પોતાના નિર્ધન એવા મિત્રના પગ આંસુથી ધોવે? વર્ષો વીતી ગયા હતા. સુદામાના ખભા પર એક ફાટેલી કંથા અને પગમાં હતા વિવાઢા. પણ દ્વારકા મહેલના ઉંબરે આવી અને એમણે જેવું જ શ્રી કૃષ્ણ નામ પુકાર્યું કે આખી દ્વારકાનો નાથ એ પોતાનું સિંહાસન છોડી અને ગલીઓમાં દોડવા લાગ્યો. આજુબાજુ ઉભેલા લોકોના મનમાં પણ સવાલ થયો કે આ તો વળી કેવો સંબંધ? શ્રી કૃષ્ણએ સુદામાને હૃદયસર સાચા આપ્યા અને જેવું જોયું કે સુદામો કંઈક છુપાડી રહ્યો છે કે એમના હાથમાં રહેલી પેલી તાંદુરની પોટલી તરત જ ઝૂંટવી લીધી. આ પોટલીમાંથી શ્રી કૃષ્ણએ એક મુઠ્ઠી ખાધી અને એક લોક આપ્યું, બીજી મુઠ્ઠી ખાધી અને બીજું લોક આપ્યું. આ સમગ્ર ઘટનામાં સુદામાએ કંઈ જ માંગ્યું નહીં અને શ્રી કૃષ્ણએ કંઈ જ બાકી રાખ્યું નહીં. સાચી મિત્રતા આવી જ હોય છે કે જેમાં શબ્દોની નહીં પરંતુ ભાવની જરૂર હોય છે, તેનું મહત્વ હોય છે. જો તમારા જીવનમાં પણ આવો કોઈ સુદામો કે કાનુડો છે તો સમજી લો કે આખા જગતના સૌથી નસીબદાર માણસ છો તમે. તમારા બેસ્ટ ફ્રેન્ડને નીચે કમેન્ટમાં ટેગ કરો અને હા, જો ઘણા સમયથી એને મળ્યા ના હો ને તો ટાઈટ હગ કરી આવો. એક અનોખો આનંદ મળી જશે.